Hello friends, today we will discuss about the nucleophilic substitution reaction, that is the SN1 and SN2 mechanism. Friends, you know that in last video we have already discussed about the type of organic reaction. Now you know that there are 5 type of organic reaction. One of them is substitution reaction, elimination reaction, addition reaction, as well as rearrangement reaction and condensation reaction. Today I will talk about the only substitution reaction. So friend, you know that what is the substitution reaction? Substitution reaction are those reactions in which atom or group of atom which directly attach to the carbon in subtract molecule is replaced by another group or group of atom. This type of reaction is known as substitution reaction. There are some examples, that is the chlorination of methane, as well as ethyl bromination, ethyl bromide react with NaOH, and reaction of benzene with Br2. All are the example of substitution reaction. તો મિત્રો સબસ્ટિટ્યુશન રિએક્શન શું છે? વિસ્થાપન પ્રક્રિયા શું છે? તો કે એક એટમનું બીજા એટમ દ્વારા રિપ્લેસ થવું. દાખલા તરીકે આ મિથાઇલ ક્લોરિન સાથેની પ્રક્રિયા છે, એમાં Cl દાખલ થઈને હાઇડ્રોજન દૂર થાય છે. એ જ રીતે અહીંયા ઇથાઇલ બ્રોમાઇડની જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં તો OH માઇનસ એન્ટર થઈને Br દૂર થાય છે, બરાબર છે. એ જ રીતે અહીંયા Br પ્લસ એટેક કરીને H પ્લસ દૂર થાય છે. તો આ રીતે જે રિપ્લેસ થવાની ઘટના છે એ પ્રકારના રિએક્શનને આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય એક્ઝામ્પલ સબસ્ટિટ્યુશન રિએક્શનના છે. તો મિત્રો આપણે અગાઉ ટાઈપ ઓફ રિએજન્ટમાં જોયું કે એટેકિંગ રિએજન્ટ તરીકે કોણ છે એ બહુ જ અગત્યનો છે. ઘણીવાર ઇલેક્ટ્રોફાઇલ દ્વારા એટેક થઈને સબસ્ટિટ્યુશન રિએક્શન થતું હોય, ન્યુક્લિયોફાઇલ દ્વારા થતું હોય, અથવા ફ્રી રેડિકલ દ્વારા થતું હોય. તો આને ધ્યાનમાં લઈ સબસ્ટિટ્યુશન રિએક્શનના આપણે 3 ભાગમાં વહેંચી શકાય. મિત્રો આ પહેલા રિએક્શનમાં આપણે જોઈ શકો કે Na પ્લસ OH માઇનસ, આ OH માઇનસ છે તે આ કાર્બન ઉપર એટેક કરે છે અને અહીંથી Br માઇનસ દૂર થાય છે. તો એટેક કોણ કરે છે? તો કે OH માઇનસ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. તો આ પ્રકારના રિએક્શનને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન કોને કહેવામાં આવે છે? તો કે ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને બીજા ન્યુક્લિયોફાઇલને દૂર કરતો હોય તો આ પ્રકારના રિએક્શનને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. આ બેન્ઝીનનું જ્યારે બ્રોમિનેશનવાળી જે પ્રક્રિયા છે એમાં Br પ્લસ એટેક કરે છે. કોણ એટેક કરે છે? Br પ્લસ એટેક કરે છે અને અહીંથી H પ્લસ દૂર થાય છે. તો એટેક કરનાર રિએજન્ટ તરીકે ઇલેક્ટ્રોફાઇલ છે. આવા પ્રકારના સબસ્ટિટ્યુશનને આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં તમે જુઓ તો આપણે હોમોલાઇટિક ક્લેવેજ વિશે જાણતા હતા, બરાબર. તો અહીં સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે ક્લોરિનેશન કરવામાં આવે ત્યારે હોમોલાઇટિક ક્લેવેજ તેને ફ્રી રેડિકલ છૂટો પડે છે. આ ફ્રી રેડિકલ એટેક કરી અને આ રીતે મિથાઇલ ક્લોરાઇડ બનાવે છે. માટે આપણે આ પ્રકારના સબસ્ટિટ્યુશન રિએક્શનને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન વિશે ડિટેલમાં અભ્યાસ કરશું. એના પછીના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન મિકેનિઝમ સાથે જોઈશું. આ વિડીયોમાં આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ડિટેલમાં અભ્યાસ કરશું. તો ફ્રેન્ડ્સ, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આ પ્રકારના રિએક્શનને SN રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. When a substitution reaction involves the attack by a nucleophile. કોના દ્વારા એટેક કરવામાં આવે? ન્યુક્લિયોફાઇલ, OH માઇનસ, Cn માઇનસ. તો હવે ન્યુક્લિયોફાઇલ દ્વારા જ્યારે એટેક થતો હોય તો આ પ્રકારના રિએક્શનને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. રિએક્શન ઇઝ રિફર એઝ આ SN રિએક્શન. કયા નામથી ઓળખવામાં આવે છે? SN. ત્યાં S શું સૂચવે છે? દેટ ઇઝ સબસ્ટિટ્યુશન. S ફોર સબસ્ટિટ્યુશન એન્ડ N ફોર ન્યુક્લિયોફાઇલ. માટે આ પ્રકારના રિએક્શનને SN રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલની વાત કરીએ તો હાઇડ્રોલિસિસ ઓફ આલ્કાઇલ હેલાઇડ બાય aqueous NaOH is the example of nucleophilic substitution reaction. A simple alkyl halide RX, that is methyl chloride, methyl bromide, methyl iodide, react with NaOH in aqueous
Then OH minus attack to the carbon, the alkyl group, and X remove. So this type of reaction is known as nucleophilic substitution reaction. તો અહીંયા શું થયું મિત્રો, OH માઇનસ કાર્બન ઉપર એટેક કર્યો અને અહીંયા X માઇનસ દૂર થયું. આ X માઇનસ જે દૂર થયું એને આપણે લિવિંગ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના રિએક્શનમાં બન્યું શું, તો કે ન્યુક્લિયોફાઇલ એટેક કર્યો છે અને બીજા ન્યુક્લિયોફાઇલને રિપ્લેસ કર્યું. માટે આ પ્રકારના રિએક્શન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ શકશો, આ ન્યુક્લિયોફાઇલ એટેક કરે, એથી લિવિંગ ગ્રુપ રિમૂવ થશે અને નવો જ મોલિક્યુલ બને છે. તો આ પ્રકારના પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલ દ્વારા એટેક થતો હોવાથી એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ત્રણ એક્ઝામ્પલ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનના છે. પહેલું ઇક્વેશન મિથાઇલ બ્રોમાઇડની જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો અહીંયાથી શું થશે, OH માઇનસ એટેક કરશે અને Br માઇનસ દૂર થઈ અને આલ્કોહોલ બને છે. એ જ રીતે અહીંયા ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ લીધો છે, એમાં પણ OH માઇનસ એટેક કરી અને Br દૂર કરે છે. એ જ રીતે અહીંયા ક્લોરોબેન્ઝીનનું જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરવામાં તો ફિનોલ બને છે. તો ત્રણ પ્રક્રિયા તમે ધ્યાનથી જોવામાં આવે તો ત્રણમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને એ પ્રોડક્ટ બને છે. પરિણામે આ પ્રકારની પ્રક્રિયાને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ત્રણ પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જ છે, પણ મિકેનિઝમ વાઇઝ જોવામાં આવે તો એ જુદી પડે છે. એટલે કે according to different mechanism, the nucleophilic substitution reaction are divided into two types. First one, that is the nucleophilic substitution unimolecular, and second one, that is the nucleophilic substitution bimolecular. તો આ SN1 અને SN2 શું છે એનું હવે આપણે વિગતવાર વાત કરીએ. તો હવે વાત કરશું આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલિક્યુલર. મિત્રો યુનિમોલિક્યુલર મતલબ 1. તો જે પ્રક્રિયામાં રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ ફક્ત એક જ મોલિક્યુલ નક્કી કરતો હોય તો એવા પ્રકારના રિએક્શનને આપણે યુનિમોલિક્યુલર તરીકે ઓળખવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? યુનિ મતલબ 1 મોલિક્યુલ. રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ એક જ મોલિક્યુલ નક્કી કરતો હોય તો એવા પ્રકારના રિએક્શનને આપણે SN1 રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કોને કહેવાય? તો કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ ફક્ત એક મોલિક્યુલ નક્કી કરતો હોય તેવા પ્રકારના રિએક્શન આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો પહેલાં તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલિક્યુલરમાં શું મિકેનિઝમ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. The nucleophilic substitution in unimolecular mechanism is take place in presence of poor base. ખાસ કરીને વીક ન્યુક્લિયોફાઇલ હોય ત્યારે SN1 રિએક્શનને ફોલો લેતો હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે હાઇડ્રોલિસિસ ઓફ ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ. એ તમે જોઈ શકો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડનું જ્યારે OHની હાજરીમાં વીક બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે Br રિપ્લેસ થાય છે અને સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે. આ ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે તે SN1 મિકેનિઝમ પ્રમાણે રિએક્શન આપે છે. તો હવે આપણે એને ડિટેલમાં સમજીએ. તો મિત્રો SN1 પ્રક્રિયા છે તે 2 સ્ટેપમાં થાય છે. ફર્સ્ટ સ્ટેપ that is the formation of carbonium carbocation, that is the formation of carbocation. તો પહેલા સ્ટેપમાં શું થશે? ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડમાં આપ જોઈ શકો કાર્બન અને હેલોજન બ્રોમિન જોડાયેલો છે. કાર્બન કરતાં બ્રોમિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘણી બધી વધારે છે. પરિણામે એ પોતાના ઇલેક્ટ્રોન લઈને અને કાર્બોકેટાઇન બનાવે છે. તો ફર્સ્ટ સ્ટેપ that is the first step involve the heterolytic cleavage of CX bond resulting to formation of carbocation. તો ફર્સ્ટ સ્ટેપ શું આવશે? that is the formation of carbocation. હમણાં જ મેં તમને કીધું શા માટે આપણે યુનિમોલિક્યુલર કહેવાય, તો આ પ્રકારનું જે પહેલું સ્ટેપ છે that is the formation of carbocation. આ સ્ટેપ એકદમ સ્લો છે અને સ્લો હોવાને કારણે એ રેટ ડિટરમાઇન કરે છે, એનો દર આપણે નક્કી કરી શકીએ છીએ અને રેટ નક્કી કરી શકાય એવો મોલિક્યુલ એક જ મોલિક્યુલ એમાં ભાગ લે છે અને માટે એને આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. So friends, here the first step is the formation of carbocation and this step is slow step.
so rate can be determined. The overall reaction is the rate depends only on the substrate, that is the one molecule, and that is the tertiary butyl bromide. માટે આ પ્રકારના રિએક્શનને આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સેકન્ડ સ્ટેપમાં શું થશે? સેકન્ડ સ્ટેપ ઇન્વોલ્વ ધ એટેક ઓફ ન્યુક્લિયોફાઇલ ઓન કાર્બોકેટાઇન એન્ડ ફોર્મ ધ સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ. એ શું થશે તો કે ન્યુક્લિયોફાઇલ OH- આના ઉપર એટેક કરી અને સ્ટેબલ પ્રોડક્ટ ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ આપે છે. તો મિત્રો SN1 રિએક્શન બે સ્ટેપમાં થાય છે. ફર્સ્ટ સ્ટેપ ધેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ carbocation, and second one that is the nucleophile can attack to the carbocation and give the product tertiary butyl alcohol. તો મિત્રો બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે, પણ SN1 શા માટે કહે તો કે પ્રક્રિયાનો દર જે નક્કી થાય છે. પહેલું સ્ટેપ શું છે? ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન સ્લો છે, અને સ્લો હોવાને કારણે એનો રેટ ડિટરમાઇન થાય છે, અને રેટ ડિટરમિન સ્ટેપ ફક્ત નક્કી કરે એવો મોલિક્યુલ એક જ છે, અને પરિણામે એને આપણે યુનિમોલિક્યુલર રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે એ SN1 શા માટે આપણે કીધું તો કે એનો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ ફક્ત એક જ, આ સબસ્ટ્રેટ એક જ છે, અને એના કારણે આપણે એને યુનિમોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં ક્વેશ્ચન આપને એ થાય કે તો કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એ SN1 રિએક્શન આપશે. તો મિત્રો આપણે ખબર છે કે પહેલું સ્ટેપ આપણા માટે અગત્યનું છે, ધેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. તો આ કાર્બોકેટાઇન જે બનવાનો આધાર કોના ઉપર છે તો કે જેટલો કાર્બોકેટાઇન સ્ટેબલ, આ જેટલો સ્ટેબલ એ પ્રમાણે આપણે SN1 રિએક્શન આપશે. અહીં ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલની વાત કરીએ તો 3 મિથાઇલ ગ્રુપ છે, 1, 2 અને 3. 3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાને કારણે કાર્બોકેટાઇનને સ્ટેબલ બનાવે છે. પરિણામે ટર્શરી હેલાઇડ છે એ સૌથી વધારે SN1 પ્રિફર કરશે, ત્યાર પછી સેકન્ડરી, અને ત્યાર પછી પ્રાઇમરી, અને ત્યાર પછી આપણે મિથાઇલ હેલાઇડ આપશે. તો ક્લિયર મિત્રો? SN1 રિએક્શન કોણ આપશે તો કે ખાસ કરીને આપણે આલ્કાઇલ હેલાઇડની વાત કરતા હોય તો 3 ડિગ્રી કાર્બન, ત્યાર પછી 2 ડિગ્રી, ત્યાર પછી 1 ડિગ્રી, અને ત્યાર પછી મિથાઇલ હેલાઇડ. શા માટે તો કે 3 ડિગ્રી કાર્બોકેટાઇન છે સૌથી વધારે સ્ટેબલ હોય છે. તો SN2માં નથી, ઉલટું હોય છે, એ જે તે વખતે આપણે વાત કરશું. તો મિત્રો આને આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરીએ તો જ્યારે કાર્બોકેટાઇન બને છે ત્યારે કાર્બોકેટાઇન પ્લેનર હોય છે, અને પ્લેનર હોવાને કારણે એનું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે કાર્બોકેન તો sp2 જોવા મળે છે. કયું જે હાઇબ્રિડાઇઝેશન જોવા મળે? sp2. આ કાર્બોકેટાઇનમાં ન્યુક્લિયોફાઇલ બંને બાજુથી એટેક કરી શકે, આ સાઈડથી પણ એટેક કરી શકે અને બેક સાઈડથી પણ એટેક કરી, અને ફ્રન્ટ સાઈડથી પણ એટેક કરી શકે. અને પરિણામે જો બેક સાઈડથી એટેક કરે તો આ પ્રકારે મળે, અને આ બાજુથી એટેક કરશે તો આ એટલે કે કહેવાનો મતલબ કે અહીંયા રેસેમિક મિક્સચર મળે, પાર્શિયલી રેસેમિક મિક્સચર મળે. 100% ના મળે, બંનેના ચાન્સ 50-50% કહી શકાય, પણ એકચ્યુઅલી જે સાઈડ ન્યુક્લિયોફાઇલ હતો ત્યાંથી એટેક કરવાના ચાન્સીસ ઓછા છે. શા માટે તો અહીંથી જ્યારે બોન્ડ ક્રેકિંગ તૂટતો હોય છે ત્યારે કંઈક અંશે અહીંયા નેગેટિવ ચાર્જ, જ્યારે ન્યુક્લિયોફાઇલ બીજો આવે એના વચ્ચે રિપલ્ઝન થાય છે, પરિણામે જે બેક સાઈડથી એટેકના ચાન્સીસ થોડાક વધારે હોય છે. પરિણામે આપણે એમ કહી શકીએ કે 100% રેસેમિક મિક્સચર મળતું નથી, પણ પ્રોડક્ટ વાઇઝ આપણે પ્રેક્ટિકલી એમ કહી શકીએ કે પાર્શિયલી રેસિમાઇઝેશન મિક્સચર મળે છે. તો ફ્રેન્ડ્સ આપણે SN1 વિશે એટલું કહી શકીએ ફરી કે SN1 કોને કહેશું તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યુનિમોલિક્યુલર. શા માટે આપણે કીધું તો કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ એક જ મોલિક્યુલ નક્કી કરે છે. બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પહેલું સ્ટેપ ધેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન, સેકન્ડ સ્ટેપ ધેટ ઇઝ ધ એટેક ધ ન્યુક્લિયોફાઇલ એન્ડ ગીવ ધ આલ્કોહોલ. આ જે બે સ્ટેપમાં થાય છે, પણ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ ફક્ત અને ફક્ત એક જ મોલિક્યુલ નક્કી કરે છે, માટે એને આપણે યુનિમોલિક્યુલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો SN1 રિએક્શનને કયા કયા ફેક્ટર ઇફેક્ટ કરી શકે? તો પહેલી વસ્તુ વાત કરીએ તો નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ કયા પ્રકારનો છે એના ઉપર SN1 રિએક્શન આપી શકે. શા માટે તો મેં તમને કીધું એમ કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ ધેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન જેટલો સ્ટેબલ એટલું રિએક્શન ઝડપી જશે, બહુ સમજી શકાય હોય છે.
તો અહીંયા 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી અને મિથાઇલ હેલાઇડની વાત કરીએ તો સૌથી વધારે કયું રિએક્શન આપશે? તો કે આનો ક્રમ નક્કી કરવામાં આવે તો 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી અને દેન મિથાઇલ હેલાઇડ. શા માટે? તો કે અહીંથી જે કાર્બોનિયમ આયન બનશે 3 ડિગ્રી કાર્બોનિયમ આયન બનશે, એ વધારે સ્ટેબલ હશે કારણ કે અહીંયા મિથાઇલ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે ને પરિણામે કાર્બન કેટાયનને સ્ટેબલ કરશે. એની સાપેક્ષે ઓછું સ્ટેબલ કરશે, આ એનાથી પણ ઓછું, અને મિથાઇલ ક્લોરાઇડ છે તે સૌથી ઓછું. પરિણામનો ક્રમ નક્કી કરવો હોય તો આપણે એમ કહી શકાય 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. તો SN1 રિએક્શનને ઇફેક્ટ કરતા પરિબળમાં પહેલું આવશે, દેટ ઇઝ ધ નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ. તો મિત્રો આલ્કાઇલ હેલાઇડ ખાસ કરીને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે તે ઝડપથી SN1 આપશે, જ્યારે આલ્કાઇલ હેલાઇડ છે મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ એ SN2 ને ફોલો કરશે. તો મિત્રો અહીંયા મેં એક્ઝામ્પલ મૂક્યું છે, એક હેલાઇડ આપેલો છે અને આ હેલાઇડ આપેલો. તો હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે SN1 રિએક્શન છે તો આ બે મોલિક્યુલમાંથી કોણ વધારે SN1 પ્રિફર કરશે? તો મિત્રો હમણાં જ આપણે ચર્ચા કરી પ્રમાણે સૌથી પહેલું ફેક્ટર અગત્યનું શું છે આમાં? દેટ ઇઝ ધ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન. તો આપણે આનો કાર્બોકેટાયન જોઈએ તો અહીંથી શું દૂર થશે? Cl માઇનસ, એટલે કાર્બોકેટાયન બનશે. તો અહીંયા પ્લસ ચાર્જ આવશે, અહીંયા જે પ્લસ ચાર્જ આવે એ કેવો બનશે? કયો કાર્બન બનશે? 2 ડિગ્રી કાર્બન. અહીંથી જો ક્લોરીન દૂર થશે તો એ બનશે આપણે 1 ડિગ્રી કાર્બન. આપણે જાણીએ તે પ્રમાણે સ્ટેબિલિટી ઓર્ડર આપને ખબર છે 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી. પણ મિત્રો અહીં વિચારવાનું એ છે કે કાર્બોકેટાયન સ્ટેબલ કોણ બનાવશે? તો અહીંયા તમે જોઈ શકશો ડબલ બોન્ડ હોવાને કારણે શું કરશે? તો કે રેઝોનન્સ થશે, અહીંથી એ શિફ્ટ થશે અને પરિણામે રેઝોનન્સ ઇફેક્ટને કારણે પ્રાઇમરી કાર્બન હોવા છતાં પણ એનો કાર્બોનિયમ વધારે સ્ટેબલ હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે આ બે મોલિક્યુલમાં આ મોલિક્યુલ છે તે SN1 રિએક્શન સૌથી વધારે આપશે. તો મિત્રો SN1 માટે ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી જેટલો વધારે સ્ટેબલ એટલી ઝડપથી SN1 રિએક્શન આપશે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણો હોય છે કે રાઇટ ધ ઓર્ડર ઓફ રેટ ઓફ હાઇડ્રોલિસિસ ઓફ આલ્કાઇલ હેલાઇડ. મિત્રો આમાં SN1 રિએક્શન આ ચાર પૈકીનું કોણ ઝડપથી આપશે? હમણાં જ આપણે ચર્ચા કરી પ્રમાણે અહીંથી એલોજન દૂર થશે તો 3 ડિગ્રી મળશે, અહીંથી 1 ડિગ્રી મળશે, અહીંથી એલોજન દૂર તો 2 ડિગ્રી કાર્બન બનશે અને અહીંયા બનશે તે 1 ડિગ્રી. આપણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી અગત્યની છે આપણા માટે. તો સૌથી વધારે કોણ આપશે? તો કે આ કમ્પાઉન્ડ. શા માટે? તો કે અહીંથી જ્યારે એલોજન દૂર થયા ત્યારે ભલે સેકન્ડરી કાર્બન કેટાયન બને છે, પરંતુ અહીંયા એને સ્ટેબિલાઇઝ કરવા માટે ફિનાઇલ રિંગ છે, એટલે પહેલો ક્રમ આવશે આપણો C. ત્યાર પછી આપણે વાત કરીએ તો એ આવશે આપણો 3 ડિગ્રી કાર્બોનિયમ આયન, એટલે સેકન્ડ ક્રમમાં આપણે આને આપીશું. હવે રહ્યો સવાલ આપણા આ બંને વચ્ચે. અહીંયા વિનાઇલ ગ્રુપ છે, જ્યાં અહીંયા બેન્ઝીન ગ્રુપ હોવાને કારણે થર્ડ આવશે આપણો આ, અને 4 આવશે આપણો આ ક્રમ. તો મિત્રો SN1 રિએક્શન કોણ વધારે આપશે? તો આપણે આટલું ક્લિયર કે કાર્બોકેટાયન જે બને છે એ જ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે, એ જેટલો સ્ટેબલ એટલું ઝડપથી રિએક્શન આપશે. તો SN1 રિએક્શનને ફોલો એના ફેક્ટર ઉપર ઇફેક્ટ કરતું જો બીજો કોઈ પરિબળ હોય તો એ છે નેચર ઓફ લિવિંગ ગ્રુપ. કારણ કે જ્યાં સુધી લિવિંગ ગ્રુપ દૂર નહીં થાય ત્યાં સુધી બીજો ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકે નહીં. પરિણામે લિવિંગ ગ્રુપનો નેચર પણ ખૂબ જ અગત્યનો છે. મિત્રો જેટલું ઇઝીલી લિવિંગ ગ્રુપ દૂર થશે એટલું જ ઇઝીલી SN1 પ્રક્રિયા આપશે. અહીં મિત્રો દાખલા તરીકે આલ્કાઇલ હેલાઇડમાં આપણે આયોડિન લઈ બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન, આનું ધારો કે H2O સાથે રિએક્શન કરવામાં OH- સરળતાથી શેમાં એન્ટર થઈ શકે? તો કે આપણે જાણીએ પ્રમાણે તો આ પ્રક્રિયાનો ક્રમ છે તે આ રીતે રહેશે. ફર્સ્ટ I, ત્યાર પછી બ્રોમિન, ત્યાર પછી ક્લોરિન અને ત્યાર પછી ફ્લોરિન. શા માટે? તો કે આયોડિનને આપણે મોટો મોલિક્યુલ હોવાને કારણે સરળતાથી આપણે આયોડિન રિપ્લેસ થઈ શકે. તો ફ્લોરો, ક્લોરો, બ્રોમિન અને આયોડિન પૈકી આયોડિન લિવિંગ ગ્રુપ તરીકે સરળતાથી દૂર થાય છે. પરિણામે પ્રક્રિયાનો નો ક્રમ છે તે સૌપ્રથમ આપણે RI સાથેનું H2O સાથેનું રિએક્શન અંતે ROH સરળતાથી બની શકે.
ત્રીજું પરિબળ મિત્રો અગત્યનું છે, ધેટ ઇઝ ધ નેચર ઓફ સોલ્વન્ટ. અહીંયા સોલ્વન્ટનો રોલ પણ અગત્યનો છે. આ SN1 રિએક્શનમાં ખાસ કરીને પોલર પ્રોટિક સોલ્વન્ટ તરીકે આપણે પસંદ કરવામાં આવે છે. પોલર તો હોવો જ જરૂરી છે, કારણ કે પોલર શું કરે છે તો કે બોન્ડને ક્રેક કરે છે. આ બોન્ડને ક્રેક કરવાનું કામ પોલારિટી ગણાય છે, બરાબર. એટલે પોલર સોલ્વન્ટ તો હોવો જ જોઈએ. અહીંયા આપણે પ્રોટિક પણ એટલો જ અગત્યનો છે. SN1 રિએક્શન શું કરે છે તો કે પ્રોટિક હોવાને કારણે જે પ્રોટિક H+ હોવાને કારણે શું થાય છે તો કે પાણીમાં H2O મોલિક્યુલ છે તે અહીંથી રિપ્લેસ થયેલા આયોડિન હોય કે ક્લોરિન હોય કે બ્રોમિન એનો ઘેરાવો કરી લે છે, અને પરિણામે ફરી પાછો એને Cl- કે Br- ને મૂળ જગ્યાએ એટેક ન કરવા દેતા ન્યુક્લિયોફાઇલ OH- એ એટેક કરે છે. તો આ રીતે સોલ્વન્ટનો રોલ પણ ખૂબ જ અગત્યનો છે, અને ખાસ કરીને પોલર પ્રોટિક સોલ્વન્ટ પસંદ કરવામાં આવે છે, જેમ કે H2O, ઇથેનોલ, એસિટિક એસિડ. આ પ્રકારના પોલર પ્રોટિક સોલ્વન્ટ SN1 રિએક્શનમાં વાપરવામાં આવે છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બાય મોલિક્યુલર. બાય મીન્સ ટુ. તો બાય મોલિક્યુલર કોને કહેશું તો કે જેમાં પ્રક્રિયાનો દર રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ 2 મોલિક્યુલ નક્કી કરતા હોય તેવા પ્રકારના રિએક્શનને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન યાની કે SN2 તરીકે ઓળખવામાં આવે. મિત્રો આપણે ખબર છે SN1 રિએક્શનમાં યુનિમોલિક્યુલ શા માટે કહેવાય તો કે પ્રક્રિયાનો રેટ એક જ મોલિક્યુલ નક્કી કરતો, જ્યારે SN2માં તો કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એવા પ્રકારનું કે જેમાં 2 મોલિક્યુલ છે તે પ્રક્રિયાનો દર એટલે કે રેટ ડિટરમિનિંગ સ્ટેપ 2 મોલિક્યુલ નક્કી કરે છે, માટે એને SN2 કહેવામાં. SN1 રિએક્શન તો 2 સ્ટેપમાં થાય છે. ફર્સ્ટ સ્ટેપ ધેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન, સેકન્ડ વન ઇઝ ધ એટેક ઓફ ન્યુક્લિયોફાઇલ એન્ડ ફોર્મેશન ઓફ આલ્કોહોલ. એમ 2 સ્ટેપમાં થાય છે, જ્યારે SN2 રિએક્શન ફક્ત એક જ સ્ટેપમાં થાય. ધીસ ઇઝ ધ સિંગલ સ્ટેપ મિકેનિઝમ. એક જ સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. SN1 રિએક્શન કોણ મિત્રો આપતું હતું તો કે ટર્સરી આલ્કોહોલ, જ્યારે SN2 સારી રીતે કોણ આપે છે તો કે પ્રાઇમરી આલ્કોહોલ, 1 ડિગ્રી આલ્કોહોલ. એમાં શું થાય છે દેર ઇઝ અ ફોર્મેશન ઓફ ટ્રાન્ઝિશન. પહેલાં શું બનતું હતું કાર્બોકેટાઇન બનતો હતો. શું બનતો હતો કાર્બોકેટાઇન, જ્યારે આની અંદર એક જ સ્ટેપમાં થાય છે એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે અને સીધું પ્રોડક્ટ ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને સબસ્ટેટમાંથી બીજો લિવિંગ ગ્રુપ દૂર થાય અને અંતે પ્રક્રિયાના આપણે આલ્કોહોલ મળે છે. તો SN2માં પ્રક્રિયાનો રેટ 2 મોલિક્યુલ દ્વારા નક્કી થાય, પણ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. પરિણામે રેટ ડિટરમિનિંગ સ્ટેપ 2 મોલિક્યુલ નક્કી કરતા હોવાથી આપણે SN2 તરીકે ઓળખવામાં આવે છે. એકચ્યુઅલી એમાં શું થાય છે તો કે અહીં આપણે જાણીએ તે પ્રમાણે આલ્કાઇલ હેલાઇડ છે. આ પ્રાઇમરી આપણે 1 ડિગ્રી કાર્બન હેલાઇડ લીધો. અહીંયા કાર્બન અને હેલોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાને કારણે પોલર તો છે, પરિણામે અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર અને હેલોજન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ. આ ન્યુક્લિયોફાઇલ શું કરે છે બેક સાઇડથી એના ઉપર એટેક કરે છે અને બોન્ડ ફોર્મેશન કરે છે. એટલે એક બોન્ડ બનશે એટલે કે અને બીજો બોન્ડ તૂટશે. બોન્ડ જે ક્રેક થાય છે અને એક નવા બોન્ડનું સર્જન થઈને એક વચ્ચેની સ્થિતિ આવે છે જેને આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. અને એકચ્યુઅલી મિત્રો એ થાય છે શું તો કે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે, બીજો ન્યુક્લિયોફાઇલ દૂર થાય છે, વચ્ચેની સ્થિતિને આપણે ટ્રાન્ઝિશન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે અને એક એવું બનશે કે અહીંથી લિવિંગ ગ્રુપ દૂર થાય છે. તો આ રીતે પ્રક્રિયા છે એક જ સ્ટેપમાં થાય છે અને પ્રક્રિયાનો રેટનો આધાર કોના ઉપર છે જ્યારે ન્યુક્લિયોફાઇલ આના ઉપર એટેક કરશે ત્યારે જ આ દૂર થઈ શકે, કારણ કે અહીંયા જે ન્યુક્લિયોફાઇલ સરળતાથી દૂર થઈ શકે જ્યારે આની એટેક કરશે ત્યારે આ કાર્બન આની સાથે બોન્ડ બનાવીને આ લિવિંગ ગ્રુપને દૂર કરશે. તો પ્રક્રિયા છે તે સિંગલ સ્ટેપમાં થાય છે, પણ પ્રક્રિયાનો રેટ કોના દ્વારા નક્કી થાય તો સબટ્રેક્ટ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ. પરિણામે આ પ્રકારના રિએક્શનને આપણે બાય મોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આના સ્ટીરિયો કેમિસ્ટ્રીની વાત કરીએ તો આપણે જાણીએ તે પ્રમાણે અહીં કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અહીં પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે. પરિણામે બીજો ન્યુક્લિયોફાઇલ છે તેના ઉપર શું કરશે એટેક કરશે, બરાબર છે. અહીંથી એટેક કરશે અને અહીંથી આ લિવિંગ ગ્રુપ દૂર થશે.
તો એટેક કરવા માટે એને અહીંયા ન્યુક્લિયોફાઇલ હોવાને કારણે એને બીજી બાજુથી જ બીજા ન્યુક્લિયોફાઇલને એટેક કરવો પડશે. પરિણામે જે કંઈ પ્રોડક્ટ મળે છે તે કેવી મળે છે? ઇન્વર્ઝન મળે છે. ક્યાંક અહીંથી વ્યારતું થઈને બેક સાઈડેથી એટેક કરે છે. જ્યારે SN1માં શું થતું હતું? કાર્બોકેટાઇન બને છે. પહેલો સ્ટેપમાં શું બનતું? કાર્બોકેટાઇન, અને એનું કાર્બોકેટાઇન પ્લેનર છે, sp2 હાઇબ્રિડાઇઝેશન. પરિણામે ન્યુક્લિયોફાઇલ બંને બાજુથી એટેક કરી શકતો. તો આ ફરક છે કે SN2 રિએક્શનમાં આપણે જે પ્રોડક્ટ મળે કેવી મળે છે? ઇન્વર્ઝન મળે છે. તો મિત્રો, જેમ આપણે SN1માં જોયું તો SN2 રિએક્શનને કયા કયા ફેક્ટર અફેક્ટ કરી શકે. તો જેમ SN1માં નેચર ઓફ આલ્કાઇલ હેલાઇડ, જેમ આલ્કાઇલ હેલાઇડના નેચર ઉપર છે, આપણે SN1માં જોઈએ ને કે 3 ડિગ્રી કાર્બોનિયમ આયન સૌથી વધારે સ્ટેબલ છે. એટલે જેમ એની કાર્બોકેટાની સ્ટેબિલિટી વધારે, એમ SN1 રિએક્શનમાં એ આલ્કાઇલ હેલાઇડ સરળતાથી SN1 આપે. તો SN2માં કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ આપણે પસંદ કરવામાં? શા માટે આપણે પ્રાઇમરી જ પસંદ કરવામાં આવ્યો? તો કે રેટનો આધાર કોના ઉપર છે? સ્ટેરિક હિન્ડ્રન્સ ઉપર છે. બરાબર છે. તો જેમ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું એમ સરળતાથી એટેક, કારણ કે આમાં શું થાય છે કે SN2 રિએક્શનમાં આપણે જોયું તે પ્રમાણે બેક સાઇડથી શું એટેક કરે છે? બેક સાઇડથી કોઈ પણ ન્યુક્લિયોફાઇલ એટેક કરે અને આ લિવિંગ ગ્રુપને દૂર કરે છે. તો અહીંયા તમે જોઈ શકો કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ત્રણેયની વાત કરીએ તો 3 બલ્કી ગ્રુપ છે ટર્સરીમાં. પરિણામે ન્યુક્લિયોફાઇલને એટેક કરવું એટલું સરળ નથી જેટલું અહીંયાથી સરળતાથી એટેક કરી શકે. એટલું સરળ 3 ડિગ્રીમાં થઈ શકતું નથી. કારણ શું છે? તો કે એમાં સ્ટેરિક હિન્ડ્રન્સ સૌથી વધારે આમાં હોય છે, ત્યાર પછી આમાં ઓછી થાય, અને અહીંયા સૌથી ઓછી પ્રાઇમરીમાં હોય છે. અને પરિણામે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે તે સરળતાથી SN2 રિએક્શન આપે છે. તો એક કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડનો નેચર છે એ પણ એક અગત્યનો ફેક્ટર છે. તો SN2માં કયો આનો ક્રમ શું રહેશે? 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી. સૌથી વધારે SN2 કોણ આપશે? આ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. જ્યારે SN1 કોણ આપશે? ટર્સરી હેલાઇડ. મિત્રો, અહીંયા મેં તમને 4 રિએજન્ટ આપ્યા છે. આમાંથી A, B મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, એ આ હેલાઇડ પૈકીનો કયો હેલાઇડ છે તે SN2 રિએક્શન આપશે? તો મિત્રો, આપણે જાણીએ તે પ્રમાણે પ્રાઇમરી હેલાઇડ છે તો સરળતાથી SN2 આપી શકે. પરિણામે B, C અને D પૈકી તો આપણે વિચારી શકીએ કે પ્રાયોરિટી ક્રમ B સૌથી વધારે, ત્યાર પછી C અને ત્યાર પછી D SN2 રિએક્શન આપશે. મિત્રો, આ ફર્સ્ટ એક્ઝામ્પલમાં જોવા જઈએ તો અહીંયા હાઇડ્રોજનના સ્થાને શું છે? એસિટાઇલ સમૂહ, જે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોવાને કારણે કાર્બન પાસેથી શું કરશે? ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચશે અને પરિણામે Cl સરળતાથી દૂર થઈ શકશે. પરિણામે જે નવો ન્યુક્લિયોફાઇલ આના ઉપર એટેક કરે છે એ સરળતાથી એના ઉપર એટેક કરીને Clને દૂર કરી શકે છે. પરિણામે એનો સ્ટેબિલિટી ઓર્ડર જોવામાં આવે તો એ છે તે સૌથી ઝડપથી, ત્યાર પછી B, ત્યાર પછી C અને D SN2 રિએક્શન આપશે. તો મિત્રો, ત્રીજું ફેક્ટર અને અગત્યનું એ છે દેટ ઇઝ ધ નેચર ઓફ ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલના નેચર ઉપર પણ SN2 રિએક્શનનો આધાર હોય છે. કારણ શું છે? તો કે SN2 શું છે? તો કે આપણે કહી છે બાયમોલિક્યુલર સબસ્ટ્રેટ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ બંનેના ઉપર એક ડિટર્મિનિંગ સ્ટેટનો આધાર છે. પરિણામે એને બાયમોલિક્યુલર તરીકે ઓળખવા. પરિણામે જો અહીંયા ન્યુક્લિયોફાઇલનું કોન્સન્ટ્રેશન વધારવામાં માટે SN2 રિએક્શન વધે તો હાયર ધ કોન્સન્ટ્રેશન ઓફ ન્યુક્લિયોફાઇલ ગીવ્સ ધ SN2 રિએક્શન. જેમ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હશે તો પણ એ ઝડપથી SN2 આપશે. બરાબર છે. તો આ નેચર ઉપર ન્યુક્લિયોફાઇલનો નેચર પણ એક ખૂબ જ SN2 રિએક્શન માટે અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો, આશા રાખું કે તમે SN1 અને SN2 છે હવે જાણી સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. એના બંને વચ્ચેનો ડિફરન્સ જો હોય તો પણ આપણે જોઈ શકીએ કે SN1 રિએક્શન કેટલા સ્ટેપમાં થાય છે? તો કે SN1 છે તે 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. પહેલું સ્ટેપ શું છે? દેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. સેકન્ડ સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરી અને પ્રોડક્ટ આપે છે. ત્યારે SN2 શું છે? તો કે ફક્ત એક જ સ્ટેપમાં થાય છે. બરાબર છે. બીજો ફરક આપણે ડિફરન્સ જોવા જઈએ તો રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે તે ફક્ત એક જ મોલિક્યુલ નક્કી કરે છે અને એ છે આલ્કાઇલ હેલાઇડ. જ્યારે SN2માં તો કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ આલ્કાઇલ હેલાઇડ એઝ વેલ એઝ ન્યુક્લિયોફાઇલ
બરાબર, બંને ઉપર આધાર છે, માટે એને SN2 તરીકે ઓળખવામાં આવે છે. SN1માં રેટ ડિટર્મિનિંગ સ્ટેપ એક જ હોવાથી એને આપણે શું કહેવામાં આવે છે? ઇટ્સ યુનિમોલિક્યુલર સબસ્ટિટ્યુશન રિએક્શન. જ્યારે રેટ ડિટર્મિનિંગ સ્ટેપ અહીં 2 મોલિક્યુલ દ્વારા નક્કી થાય, માટે એને કહેવામાં આવે છે બાયમોલિક્યુલર રિએક્શન. એ જ રીતે આલ્કાઇલ હેલાઇડની જો સ્ટેબિલિટી ઓર્ડર જોવા મળે તો સૌથી વધારે SN1 રિએક્શન કોણ આપશે? 3 ડિગ્રી, ત્યાર પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી, અને આલ્કાઇલ હેલાઇડ તો તેને કહેવાય પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, તો SN1 રિએક્શન આપી જ ન શકે એમ કહીએ તો પણ ખોટું નથી. મિત્રો, આ ઓર્ડરમાં મેં તમને હમણાં જ આપણે એક એક્ઝામ્પલ દ્વારા વાત કરી એ પ્રમાણે કે અગત્યનું શું છે તો કે દેટ ઇઝ ધ ફોર્મેશન ઓફ કાર્બોકેટાઇન. તો જે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી વધારે એ ઝડપથી SN1 રિએક્શન આપે. જ્યારે SN2ની બાબતમાં તો આપણે ખબર છે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સૌથી, ત્યાર પછી સેકન્ડરી અને ત્યાર પછી ટર્સરી. કારણ કે આમાં શું થાય છે? ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે. ટ્રાન્ઝિશન જે સ્ટેટ બને છે એની સ્ટેબિલિટી જે વધારે SN2 રિએક્શન સારી રીતે આપી શકે. તો કે SN1 રિએક્શનની વાત કરીએ તો ખાસ કરીને વીક બેઝ છે તે SN1 રિએક્શન ઝડપથી આપે છે, જ્યારે સ્ટ્રોંગ બેઝ છે તે SN2 રિએક્શન ઝડપથી આપી શકે. તો મિત્રો, ઘણા મોલિક્યુલ એવા છે કે જે SN1 અને SN2 બંને પ્રકારની પ્રક્રિયાઓ આપતા હોય છે. દાખલા તરીકે અહીં આપણે વાત કરીએ તો આ અને આ બંને મોલિક્યુલમાંથી કોણ વધારે SN1 અથવા તો SN2 આપશે? તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ SN1 રિએક્શન. ધારો કે આપણે આ 2 મોલિક્યુલમાંથી નક્કી કરવું SN1 મિકેનિઝમ પ્રમાણે કયું આપશે, તો SN1 માટે શું અગત્યનું છે? સ્ટેબિલિટી ઓફ કાર્બોનિયમ આયન. બરાબર છે. તો આમાંથી Br દૂર થશે, શું બનશે? અહીં કાર્બોનિયમ આયન બનશે. અહીંથી Br દૂર થશે તો શું બનશે? અહીંયા કાર્બોનિયમ આયન બનશે. તો આ રીતે આ દૂર થતા કાર્બોકેટાઇન બનશે. તો આ બંનેની સ્ટેબિલિટી જોવી પડે, તો જેની સ્ટેબિલિટી વધારે એ SN1 રિએક્શન આપશે. તો અહીંયા આપણે જાણી શકીએ કે રેઝોનન્સ સ્ટ્રક્ચર પોસિબલ છે. પરિણામે આ 1 નંબરનો કમ્પાઉન્ડ છે એની સ્ટેબિલિટી, કાર્બોનિયમ આયનની સ્ટેબિલિટી વધારે છે, જ્યારે અહીંયા રેઝોનન્સ શક્ય નથી. માટે SN1 રિએક્શન કોણ સૌથી વધારે આપશે? તો કે સ્ટ્રક્ચર 1. ક્લિયર? હવે આપણે SN2ની વાત કરીએ તો SN2 કોણ આપે? તો કે જે ટ્રાન્ઝિશન સ્ટેટને સ્ટેબિલાઇઝ કરે તે. કારણ કે SN2માં શું થાય છે તો કે એક મોલિક્યુલ દૂર થાય, બીજો એને એટેક કરે. અહીંથી એટેક કરશે અને અહીંથી શું થશે? Br દૂર થશે. જે વચ્ચેની સ્થિતિ છે એને આપણે શું કહેવામાં આવે છે? ટ્રાન્ઝિશન સ્ટેટ. તો જે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, આપણે બંને કેસની વાત કરતા અહીંથી Br દૂર થાય છે. તો અહીંયા પહેલા સ્ટેપમાં તમે જોઈ શકશો કે ફિનાઇલ ગ્રુપ છે. ફિનાઇલ ગ્રુપ -I ઇફેક્ટને કારણે ટ્રાન્ઝિશન સ્ટેટને વધારે સ્ટેબલ કરે છે, જ્યારે અહીંયા -I ઇફેક્ટ જોવા મળતી નથી. એટલે 1 અને 2ની કમ્પેરની વાત કરીએ તો 2 કરતાં 1માં -I ઇફેક્ટને કારણે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે તે વધારે સ્ટેબલ થાય છે, અને પરિણામે SN2 રિએક્શનનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આ 2 સ્ટ્રક્ચર પૈકી આ સ્ટ્રક્ચર એટલે કે 1 SN2 આપશે. એટલે એનો અર્થ એમ થયો કે સ્ટ્રક્ચર 1 છે તે SN1 એઝ વેલ એઝ SN2 બંને પ્રકારની પ્રક્રિયા આપે છે. એ પછી સોલ્વન્ટનો એમાં રોલ અગત્યનો હોય છે પરિસ્થિતિને આધીન. પરંતુ આ જ્યાં સુધી કમ્પેરિઝનનો સવાલ છે તો બંનેમાંથી SN1 અને SN2 બંને આ સ્ટ્રક્ચર 1 છે તે આપી શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે આપ SN1 અને SN2 જેને કહેવાય એ બંને પ્રક્રિયાઓ સારી રીતે તમે સમજી શક્યા હશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શનની મિકેનિઝમ સાથે આપણે આગળ વધીએ. આભાર.